અડધી અહીંયા નાખી, અડધી આમ નાખી, લીટા કર્યા જો સૈણા છે, ડુંગળી, ટમેટું, મરચું ને આ ધાણા ભાજી ને આ બાજુ લીંબુ અને થોડુંક ચટાકે મટાકે થાય એના હાટુથી આપણે આ ડાળ લઈ લીધી છે. તો મને નથી ખબર હો, મને આજ ખબર પડે. આ બે મારા દીકરા બે બાઈ થતી એટલે જ મને ખબર પડે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, કેમ છો બધાય? જો આ સવારમાં મનીષે એક દી અહીં સિમેન્ટ નાખી હતી ને, જો એ કંઈક આવી પાથરી છે. વરસાદ આવ્યો તો પડી નથી જો. અને અત્યારનું લોકેશન તો જો કેટલું મસ્ત છે, જો સરસનું છે ને. જો વરસાદ આવ્યો તો કેવું સરસ થઈ ગયું. અત્યારે તો રહી ગયો છે, નથી આવતો. જો આખી રાત ને આખો દી આવ્યો છે, અત્યારે રહ્યો છે. અત્યારે જોઈને જીમમાં જવું છે તો મને કહે કે આ મેળી ઉપર મેં સિમેન્ટ નાખીને જોતી, પણ એને સિમેન્ટ જો કઈ રીતની નાખી, અડધી અહીંયા નાખી, અડધી આમ નાખી, લીટા કર્યા જો આવી રીતે કંઈક એને સિમેન્ટ નાખી. અને અત્યારે એને જો જીમમાં જવું છે તો ફાઇનલ જીમમાં જઈ આવે. તો જો અત્યારે જીમેથી આવી ગયો, આપણો બધો સામાન લઈ લીધો છે ખાવા પીવાનો. જો સૈણા છે, ડુંગળી, ટમેટું, મરચું ને આ ધાણા ભાજી ને આ બાજુ લીંબુ અને થોડુંક ચટાકે મટાકે થાય એના હાટુથી આપણે આ ડાળ લઈ લીધી છે. તો ફટાફટ હમણાં બનાવી નાખું મિક્સ. આ મારા દીકરો બે બાઈ દાદી બેને અત્યારે રાવું ખુલે છે. શું કહી જાઉં? અલે ઘરમાં હું શું ના ઉડાડશો હે? બોલે હવે તો અમારો વિડીયો બનાવીને જ મૂકી દેવો કા? બહુ વાયરે થઈ ગઈ છે એટલે બાયણું બંધ કરીને એવું કે આવે તો મને નથી ખબર હો, મને આજ ખબર પડે. આ બે મારા દીકરા બે બાઈ થતી એટલે જ મને ખબર પડે છે. પછી શું કરે તી ભાઈ? પછી શું કરે? આજ તો નવા કારનામા ખુલે છે. કઈ ખબર જ નથી પડતી કે મારી પીઠ પાછળ હું વાતો કરે છે, હું આ બે મારા દીકરો કરે છે. આજ બધું ચોખવટ થાય છે. કાંઈ ખબર જ નથી પડતી કે ક્યાં પૂગવાનું છે. આ બે મૂકી તો પૂરું થઈ ગયું. એટલા જ કારનામા હતા. હે આ કઈ જે છે હું એ ફોટામાં એ છોકરી ને એ છોકરીને આપને શું ખબર? આપણે વાત શું હતી ને વાત શું ફેરવે છે એટલે નહીં ના કાંઈક વાતમાં તો છે તો જ એ વાત ફેરવે ને વાત ન ફેરવે. તો જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આની પર રંધાઈ છે. અત્યારે રાંધવામાં શું હાલે છે? બાજરાના રોટલા હાલે છે. આવડે કે આવડે કે ન આવડે પણ આપણે ખાવા તો જોવે જ. આપણે કાંઈ બીજા તો ભાઈ નહીં રાંધી દઈએ. તો હસી મજાક બહુ જાજી થઈ ગઈ છે. તો અત્યારે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. તો આપણે મળશું એક નવા બ્લોગ સાથે. તાલે કે બધાને જય માતાજી.